હવે ચાલુ થયું એટલે હવે શું ચાલુ થઈ ગયું કે નહીં? હા, આમાં આવે જ ક્યાંથી આવતો એમ સંભળાય છે? એમાં કશું વાંધો નહીં, ભલે, ઓલરાઈટ. હા, but I mean, there's enough sound coming to me, feedback. પણ વાંધો નથી, અત્યારે બરોબર છે ને. લેટ ઇટ નોટ વર્ક. કારણ કે હા ચાલુ થયું. ઓકે, ઓલરાઈટ. હા હા, ભલે. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्. अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु. तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु. ओम शांति शांति शांति. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. હવે કેનોપનિષદ તૃતીય ખંડ શરૂ થાય છે. એનો મંત્ર આપણને 82મા પાન પર મળે છે. તો હવે જે છે આખ્યાયિકા છે, કથા છે. બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે. બ્રહ્મ અર્થાત ઈશ્વરે કોઈ દેવાસુર સંગ્રામની અંદર દેવેભ્ય દેવતાઓ માટે વિજિજ્ઞે વિજય પ્રાપ્ત કર્યો. દેવતાઓના પક્ષે ભગવાને વિજય પ્રાપ્ત કર્યો. તસ્ય બ્રહ્મણો વિજય દેવાહ અમહ્યંત. એ વિજય બ્રહ્મનો હતો, ઈશ્વરનો હતો. દેવાહ અમહ્યંત અયમહ્યંત. દેવતાઓ મહિમાન્વિત થયા એટલે કે પોતાને મહિમાન્વિત માનવા લાગ્યા. તે અથવા એમ કહો કે ભગવાને એમને વિજય પ્રાપ્ત કર્યો માટે દેવતાઓને મહિમા પ્રાપ્ત થયો. પણ
આ વિજય ભગવાનને કારણે મળ્યો છે એ વાત ભૂલીને તે ઐક્ષંત એ લોકો વિચારવા લાગ્યા, અસ્માકમ એવ અયમ વિજય, આ તો વિજય અમે પ્રાપ્ત કર્યો છે, અસ્માકમ એવ અયમ મહિમા હતી, અમે આ મહિમા અમારો છે. આ પ્રકારે પછી કે છે તદ્ધૈષામ વિજિજ્ઞ. તો આ મિથ્યા અવિજાતનો અભિમાન જે દેવતાઓને હતું એ ભગવાને જાણ્યું, સ્વાભાવિક છે. અને એ અભિમાન ઉતારવા માટે તેભ્ય પ્રાદુર્ભૂવ, એ દેવતાઓ સમક્ષ આ પરમાત્મા પ્રગટ થયો. કેવો? યક્ષના રૂપમાં, કોઈ દિવ્ય યક્ષના રૂપમાં પરમાત્મા દેવતાઓ સમક્ષ પ્રગટ થયો. તન્ન વ્યજાનત કિમિદમ યક્ષમિતિ, ત્યારે દેવતાઓને ખબર નહોતી કે આ યક્ષ કોણ છે. આ અદ્ભુત દૈવી જે આવિર્ભાવ છે કોણ છે. તે અગ્નિમ અબ્રુવન, દેવતા બધા ભેગા થઈને અગ્નિ દેવતા પાસે ગયા. જાતવેદ એતદ વિજાની, હે જાતવેદ, હે અગ્નિદેવ, અમારા માટે જાણી લાવો. કિમ એતદ યક્ષમિતિ, આ યક્ષ કોણ છે એ અમારા માટે જાણી લાવો. તથાયતિ, અગ્નિ કહે ભલે. તદભ્યદ્રવત, તો અગ્નિદેવ યક્ષ પાસે ગયા. તમ અભ્યવદત, અગ્નિ તો કઈ બોલી નહીં શક્યા, પરંતુ યક્ષે એને પૂછ્યું, કોસી, કોણ છે ભાઈ તું? ત્યારે જરા અગ્નિમાં થોડી હિંમત આવી. અગ્નિર્વાહમસ્મિ અબ્રવીર, હું અગ્નિ છું એ પ્રકારે અગ્નિ દેવતાએ કહ્યું. જાત વેદા વા અહમિતિ, હું જાત વેદા છું, અર્થાત જગતને બધી વસ્તુને જાણનારો છું. વળી પાછા પોતાના મહિમા ત્યાં પ્રગટ કર્યો. તો પ્રશ્ન થયો, તસ્મિન ત્વયિ કિમ વીર્યમિતિ, હે અગ્નિદેવ, તો જાત વેદા છે તો તારામાં શું સામર્થ્ય છે? અપી ઇદમ સર્વમ દહેયમ યદમ પૃથિવ્યામિતિ, અરે આ પૃથ્વીમાં સ્થાવર જંગમ જે કાંઈ છે એ બધાને બાળી મૂકવું એવું મારું સામર્થ્ય છે. તસ્મી તૃણમ નિદધૌ, ત્યારે યક્ષ એની સમક્ષ એક સૂકા ઘાસનું તણખલું ધર્યું. એ દહેયતિ, અને બાળ તદુપપ્રેયાય, અગ્નિદેવતાએ તણખલા પાસે ગયા. સરજવેન તન્ન શાકદગ્ધમ, અને પોતાનો બધો જવ વેગ વાપર્યો, બધું સામર્થ્ય વાપર્યું, છતાં પણ અગ્નિદેવતા એ ઘાસના સૂકા તણખલાને બાળી ના શક્યા. અભિમાન નિવૃત્ત થઈ ગયું. સહ તતે એવ નિવૃત્તે, અગ્નિ ત્યાંથી જ પાછો ફરી ગયો. નૈતદ અશકમ વિજ્ઞાતમ યદ એતદ યક્ષમિતિ, દેવતાએ પૂછ્યું તો કે આ યક્ષ કોણ છે, હું જાણી શક્યો નથી. અથવા વાયમ અબ્રુવન, ત્યારે બધા દેવતાઓ ભેગા થઈને વાયુ દેવતા પાસે ગયા. વાયો એતદ વિજાની કિમદ યક્ષમિતિ, હે વાયુ દેવતા, અમારે મને જાણી લાવો આ યક્ષ કોણ છે. તથાયતિ, જરૂર. તદ અભ્યદ્રવત, વળી પાછા આ વાયુ દેવતા પણ યક્ષ પાસે ગયો. ત્યારે યક્ષે જ એને પૂછ્યું, તમ અભ્યવદત કોસીતિ, યક્ષને પૂછ્યું, ભાઈ કોણ છે તું? વાયુર્વાહમસ્મિતિ, વાયુ છું. ઇદબ્રવીત માતરીશ્વાવાહમસ્મિતિ, હું માતરીશ્વા છું, અર્થાત મારા વેગને કોઈ રોકી શકે એમ નથી. તસ્મિન સ્ત્રી ક્વિમ વીર્યમિતિ, ઓહો હે માતરીશ્વા, તારામાં શું સામર્થ્ય છે? અભી ઇદમ સર્વમ આદદીય યદ ઇદમ પૃથિવ્યામિતિ, અરે પૃથ્વી પર જે કાંઈ છે બધાને આદદીય, હું બધાને ઉચકી શકું છું, બધાને ઉડાડી શકું છું. તસ્મે તૃણમ નિદધૌ, વાયુ દેવતા સમક્ષ પણ એ જ ઘાસનું સૂકું તણખલું ધરવામાં આવ્યું. તદા આત્સ્વૈથી, ભાઈ તું આને પકડ, પકડી ઊંચું કર.
ઉચક લો પ્રેયાય તણખલા પાસે ગયા. સહજ વયે તન્ન શશાક આદાતુમ, પણ બધું બળ વાપરો છતાં એને ઉચકી ન શક્યો, પકડી ન શક્યો, ઉડાડી ન શક્યો. સતત એવા નિવૃત્તે, ત્યાંથી વાયુ દેવતા પાછા ફરી ગયા. નહીં તો દશકમ વિજ્ઞાતમ યદિ યક્ષમિતિ, આ યક્ષ કોણ છે એ હું જાણી શક્યો નથી. ઇન્દ્રમાં બ્રુવન, દેવતાઓ પોતાના રાજા ઇન્દ્ર પાસે ગયા. ભગવાન એતદ વિજાની કિમેતદ યક્ષમિતિ, હે ભગવાન હે ઇન્દ્રદેવ આપ જાણી લાવો આ યક્ષ કોણ છે. તથેથી ઇન્દ્ર પણ કહ્યું જરૂર. તદભ્યદ્રવત, ઇન્દ્ર પણ યક્ષ પાસે ગયો. તસ્માત તિરોદધે, આગળ અગ્નિ ને વાયુ દેવતા સાથે તો યક્ષ કંઈક વાર્તાલાપ પણ કર્યો. એવો લાભ પણ ઇન્દ્ર ના મળ્યો. કશો વાર્તાલાપ થાય, ઇન્દ્ર કશું પૂછે પહેલા તો યક્ષ ત્યાંથી તિરોધાન થઈ ગયો, અદૃશ્ય થઈ ગયા. તસ્મિન્નેવ આકાશે સ્ત્રીમ આ જગામાં, પણ ઇન્દ્ર પાછો ન ફર્યો. માનો કે ત્યાં એ પ્રાર્થના સહિત ઉભો રહ્યો. જે આકાશમાં, જે સ્થળેથી આકાશમાં જ્યાં યક્ષ અદૃશ્ય થઈ ગયેલા, ત્યાં જ એક સ્ત્રી આવી, ત્યાં એની પાસે ઇન્દ્ર ગયો. કોણ? બહુ શોભમાનામ ઉમામ હૈમવતીમ સ્ત્રીમ આ જગામાં, અત્યંત શોભાયમાન સુંદર સ્ત્રી ઉમા, હૈમવતી હિમવાનની દીકરી, અથવા તો ખૂબ બધા સુંદર સ્વર્ણ અલંકાર ધરાવનારી એવી ઉમા. ઇન્દ્ર એને પૂછ્યું કિમેત યક્ષમેથી, યક્ષ કોણ છે? હમણાં જે મારી સમક્ષ આવીને અદૃશ્ય થઈ ગયો યક્ષ કોણ હતો? સા બ્રહ્મેતિ હોવા છે. ઉમાએ જવાબ આપ્યો એ તો બ્રહ્મ હતો. બ્રહ્મણો વાય તદ્વિજે મહિયધ્વમિતિ, અરે બ્રહ્મે તમારો વિજય પ્રાપ્ત કર્યો, એને કારણે તો બધા મહિમાન્વિત હતા. તતો એવ વેદાંચકાર બ્રહ્મેતિ, ત્યારથી ઇન્દ્રને જ્ઞાન થયું. ત્યારે એ કારણે ઇન્દ્રને જ્ઞાન થયું આ બ્રહ્મ છે. એ દ્વારા પછી અગ્નિ અને વાયુનું જ્ઞાન થયું વગેરે. તો આ પ્રકારની કથા છે. તો વળી પાછા આપણે આપણા ભાષ્યમાં આવી જઈએ. 73મા પાન પર અહીં આનંદગીરી પોતે એક મંગલાચરણ રચે છે. યસ્વરાણામ જય હેતુ અસુરાણામ પરાજય સપ્ત પ્રધાનયા શક્ત્યા સંપન્ન સોહમીશ્વર ઇતિ. યસ્વરાણામ જય હેતુ, જે દેવતાઓના જયનું હેતુ હતા પરમાત્મા. અસુરાણામ પરાજય, અને અસુરોના પરાજય માટે જે હેતુ હતા, કારણ હતા. કોણ? ઈશ્વર. કેવા ઈશ્વર? સત્વ પ્રધાનયા શક્ત્યા સંપન્ન, સત્વ પ્રધાન માયા શક્તિ ધરાવનાર એ બ્રહ્મ ઈશ્વર. સોહમ ઈશ્વર, એ ઈશ્વર હું છું. તો યહ કહે છે બીજી પાદનો ભાષ્ય સંગૃહિતમ આખ્યાયિકા તાત્પર્યમ સ્વયં ગ્રંથન આહ. ભાષ્યમાં જેનો સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો સમગ્ર આખ્યાયિકાનું તાત્પર્ય છે, એ પોતે જ અહીંયા આ પ્રકારે નિબંધ કરે છે, એને જ આવી રીતે ગ્રથિત કરે છે. ય ઇત્યાદિના એવો શક્ત્યા સંપન્ન, શક્ત્યા વિશિષ્ટ, એવી માયા સત્વ પ્રધાન શક્તિ વડે વિશિષ્ટ એવો ઈશ્વર હું છું. તો ભાષ્યકાર કહે છે બ્રહ્મ દેવેભ્યેતિ બ્રહ્મણ દુર્વિજ્ઞેયતા ઉક્તિ યત્નાધિક્યાર્થ. આ સંગ્રહ વાક્ય છે. તો આ સમગ્રતા આખ્યાયિકા જેમણે પણ વાંચી એના તાત્પર્યનો સંગ્રહ કરે એક વાક્યમાં લખે છે બ્રહ્મ દેવેભ્ય હેતિ. બ્રહ્મ દેવેભ્ય એ શબ્દથી પ્રારંભ થનારી આખ્યાયિકા
બ્રહ્મણ દુર્વિજ્ઞેયતા ઉક્તિ. બ્રહ્મ શું છે એ શું કહે છે? બ્રહ્મને જાણવું અત્યંત કઠિન છે. દુર્વિજ્ઞેયતા, બ્રહ્મ દુર્વિજ્ઞેય છે, જાણવું અત્યંત કઠિન છે, એવું કહેવામાં આવ્યું. એટલે અગ્નિ દેવતા ન જાણી શક્યા, વાયુ દેવતા ન જાણી શક્યા, ઇન્દ્ર પણ ન જાણી શક્યા. દુર્વિજ્ઞેયતા એ કેમ કહેવામાં? એટલે ટૂંકમાં આ આખ્યાયિકા દ્વારા શું કહેવામાં આવે છે? બ્રહ્મ દુર્વિજ્ઞેય છે એવું કહેવામાં આવે છે. શેના માટે? યત્નાધિક્યાર્થ, કે બ્રહ્મ દુર્વિજ્ઞેય છે, પરમાત્માને જાણવું અત્યંત કઠિન છે, માટે યત્નાધિક્યાર્થ, સાધકે અધિક યત્ન કરવો જોઈએ. સરળતાથી જાણી શકાય એવું નથી. અને તેથી સાધવ મુમુક્ષો અત્યંત યત્ન કરે, અધિક યત્ન કરે, એ માટે આ આખ્યાયિકા છે એવું આખ્યાન તાત્પર્ય વાક્યમાં કહ્યું. તો આનંદગીરી કે બ્રહ્મ ઇત્યાદિ આખ્યાયિકાયા તાત્પર્યમ સંગ્રહિતમ વિવૃણોતિ. તો સમગ્ર આખ્યાયિકાનું તાત્પર્ય એક વાક્યમાં કહ્યું ને, એનું ભાષ્યકાર વિવરણ કરે છે સમાપ્તા ઇત્યાદિના, કે સમાપ્તા બ્રહ્મ વિદ્યા અધીન પુરુષાર્થ. તો પહેલા બે ખંડની અંદર બ્રહ્મ વિદ્યા સમાપ્ત થઈ, અધીન પુરુષાર્થ, જેને પુરુષાર્થ અધીન છે, અર્થાત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ પુરુષાર્થ એટલે કે જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકાય. એ છે અવેદિત અથ સત્યમસ્તી. તો હવે શું છે? અત ઉર્ધ્વમ અર્થવાદેન બ્રહ્મણ દુર્વિજ્ઞેયતા ઉચ્યતે. પછી જે આવે છે આ આખ્યાયિકા વગેરેમાં, ખાસ કરીને આખ્યાયિકાના રૂપમાં, એને અર્થવાદ કહેવામાં આવે. અર્થવાદ શું સીધે સીધું કહેવામાં ના આવે, પણ આડકતરી રીતે કહેવામાં આવે. આમ તો આપણને આ કથા કઈ આખ્યાયિકા કહે, એ દ્વારા શું કહેવાનું પ્રયોજન છે? કે બ્રહ્મ દુર્વિજ્ઞેય છે. એટલે આમ વિધિ હોય ને, એ વિધિ એટલે આ કરવાનું આપણને વિધાન કરવામાં, આદેશ કરવામાં આવે. એ આદેશને પુષ્ટ કરનાર, સીધે સીધું વિધાન કરવામાં ના આવે, પણ જેનું વિધાન કરવાનું છે એની પ્રશંસા કરવામાં આવે, તો અથવા તો એના વિરુદ્ધની નિંદા કરવામાં આવે. આપણને કશું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અર્થવાદ છે, એમાં પ્રશંસા કરવામાં આવે, કે કશું કરવામાંથી મુક્ત નિવૃત્ત કરવા માટે કદાચ નિંદા કરવામાં આવે અને અર્થવાદ કહેવામાં આવે. તો આ સમગ્ર આખ્યાયિકા અર્થવાદ રૂપમાં છે. શેના માટે? બ્રહ્મણ દુર્વિજ્ઞેયતા, બ્રહ્મ દુર્વિજ્ઞેય છે એ કહેવા માટે આખી આખ્યાયિકા છે, અર્થવાદ છે. તો એ બ્રહ્મની દુર્વિજ્ઞેયતા, કે બ્રહ્મ દુર્વિજ્ઞેય છે, જાણવું અત્યંત કઠિન છે, એવું શા માટે કહેવાનું? તદ્વિજ્ઞાને કથનું નામ યત્નમ અધિકમ કુર્યાદિતિ. તદ્વિજ્ઞાને, જેથી બ્રહ્મના જ્ઞાન માટે કથનનું નામ અધિકમ યત્નમ કુર્યાદિતિ, કે જિજ્ઞાસુ અત્યંત અધિક યત્ન કરવા માટે પ્રેરા, એ માટે આ બ્રહ્મની દુર્વિજ્ઞેયતા કહેવામાં આવે. જેથી બ્રહ્મને જાણવું તો છે જ, એના માટે અત્યંત અધિક યત્નની આવશ્યકતા છે. એ પહોંચાડવા માટે બ્રહ્મની દુર્વિજ્ઞેયતા આ આખ્યાયિકા દ્વારા કહેવામાં આવી. એક તાત્પર્ય કહ્યું. પછી આનંદ કે તાત્પર્યાંતરમાં આખ્યાયિકાનું બીજું તાત્પર્ય પણ હોઈ શકે, બીજું પ્રયોજન પણ હોઈ શકે. સમાધ્યર્થો આમનાય, અથવા આમના એટલે આ વેદનો ભાગ છે, આગમ છે. સમાધિ અર્થ સમાધિ ષટક સંપત્તિ છે, એના વિધાન માટે પણ હોય કે ભાઈ આ જ્ઞાન માટે સમાધિ અત્યંત આવશ્યક છે. આપ એવું તારણ કેવી રીતે કાઢો છો? ક્ષમા, સમદમ વગેરેનું મહત્વ દર્શાવવા માટે આખ્યાયિકા છે, એવું તારણ આપે ક્યાંથી કાઢ્યું?
અભિમાન શાતનાત, કારણ કે આ બધા દેવતાઓનું અભિમાનને શાંત કરવામાં આવ્યું, અભિમાન દૂર કરવામાં આવ્યું. આ સંગ્રહ વાક્ય છે. સમાદ્યર્થો વામનાય અભિમાન શાતનાત. એટલે આનું બીજું તાત્પર્ય બતાવવા માટે આ સંગ્રહ વાક્ય કહેવામાં આવે. સંગ્રહ વાક્ય વિવરણોથી આ વાક્યનું વિવરણ ભાષ્યકાર પોતે જ કરે છે. સમાધિવા બ્રહ્મ વિદ્યા સાધન વિદિત્સિતમ. કેમ કહેવાય કે આખ્યાયિકા દ્વારા વિધાન કરવામાં આવે છે, આદેશ કરવામાં આવે છે શેનો? સમાધિવા બ્રહ્મ વિદ્યા સાધન. કે શમ દમ શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્વ ભૂત્વા. આ બધું વિદિત્સિતમ વિધાન કરવામાં આવે છે, તમને આદેશ કરવામાં આવે છે. શેના માટે? બ્રહ્મ વિદ્યા સાધનમ, કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે આવશ્યક સાધન છે. એટલા માટે એ પણ આખ્યાયિકાનું પ્રયોજન હોઈ શકે કે જ્યારે એટલે સમજાવશે. તદર્થોયમ અર્થવાદ આમનાય. અર્થવાદ વિધિ માટે છે. પેલા એટલા માટે અધિક યત્ન કરવો જોઈએ બ્રહ્મ વિજ્ઞાન માટે, એવો વિધિ કરવા માટે, અથવા બ્રહ્મ વિજ્ઞાન માટે શમદમ વગેરે સંપત્તિ કેળવવી જોઈએ, એના માટે અર્થવાદ છે. કેમ એવું કહો છો? કેવી રીતે કહો છો? નહીં સમાધિ સાધરહિતસ્ય અભિમાન રાગ દ્વેષાદિ યુક્તસ્ય બ્રહ્મ વિજ્ઞાને સામર્થ્યમસ્તિ. કે જો ભાઈ ઇન્દ્ર, અરે અગ્નિ કે વાયુ, આ દેવતાઓ બ્રહ્મ વિજ્ઞાને સામર્થ્યમ નાસ્તિ. અગ્નિ વાયુ વગેરે સમર્થ દેવતાઓ છે, છતાં પણ બ્રહ્મને જાણવાનું સામર્થ્ય એમનામાં ન હતું. કેમ ન હતું? અભિમાન રાગ દ્વેષાદિ યુક્તસ્ય. દેવતાનું અભિમાન હતું. અસ્માકમ એમ વિજય હે, અસ્માકમ મહિમા હતી, અમારો વિજય છે, અમારો મહિમા છે. એટલું કહું, અભિમાન ગર્વ ધરાવનારા હતા. હોય ને એટલે હંમેશા રાગ દ્વેષ હોવાના છે. એ ગર્વને પોષનાર જે હોય એના માટે રાગ, અને એનો વિરોધ કરનાર મળે દ્વેષ. સ્વાભાવિક છે. અહંકારમાંથી રાગ દ્વેષ જન્મે. અવિદ્યા અસ્મિતા એટલે અહંકાર રાગ દ્વેષ જન્મવાના જ છે. તો સમાધિ સાધન રહિતસ્ય અર્થાત નમ્રતા દેવતાઓમાં નહોતી. એટલે આપણે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ એમ કહો, કે શમ દમ ઉપરમ એમ કહો, તો મનમાં શાંતિ નથી. અભિમાન જયારે હોય, રાગ દ્વેષ, ત્યારે મનમાં શાંતિ ક્યાંથી હોય? તો સમાધિ રહિતસ્ય, આમ મનની શાંતિથી રહિત છે, શાંતિ વગરનો જે છે. એવું કેમ છે? અભિમાન રાગ દ્વેષાદિ યુક્તસ્ય. અભિમાન કહો, ઘમંડ કહો, એમાં જન્મેલા રાગ દ્વેષ કહો, એ ધરાવનાર, એને કારણે મનની શાંતિથી જે રહિત છે, બ્રહ્મ વિજ્ઞાને સામર્થ્ય નહીં અસ્તી. એને બ્રહ્મ વિજ્ઞાનમાં સામર્થ્ય નથી, એ બહુ સ્પષ્ટ બતાવે આખ્યાયિકા. વ્યાવૃત્ત બાહ્ય મિથ્યા પ્રત્યય ગ્રાહ્યત્વાદ બ્રહ્મણ. તો બ્રહ્મને ક્યારે ગ્રહણ કરી શકાય? બ્રહ્મણ ગ્રાહ્યત્વાદ. આ બ્રહ્મ ક્યારે ગ્રહણ કરી શકાય, અર્થાત ક્યારે જાણી શકાય? બુદ્ધિ ક્યારે જાણી છે, ગ્રહણ કરી શકે? વ્યાવૃત્ત બાહ્ય મિથ્યા પ્રત્યય. તો બાહ્ય મિથ્યા પ્રત્યયથી જેનું મન વ્યાવૃત્ત થઈ ગયું છે, જેનું મન મુક્ત થઈ ગયું છે, એટલે પહેલી પાદમાં કહે છે વ્યાવૃત્તા નિવૃત્તા બાહ્ય ગોચરા મિથ્યા પ્રત્યયા દેહાદિગોચર અભિમાનાદિરૂપા યસ્ય તેને અધિકારિણા સાક્ષાત્કર્તુમ શક્યત્વાદ બ્રહ્મણ ઇત્યર્થઃ. એ આખો સમાસ છે ને, વ્યાવૃત્ત બાહ્ય મિથ્યા પ્રત્યય ગ્રાહ્યત્વાદ બ્રહ્મણ.
એ સમજાવે છે. व्यावृत्त बाह्य मिथ्या प्रत्यय. व्यावृत्ता है निवृत्ता, व्यावृत्त થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. बाह्य प्रत्यय, बाह्य એટલે શું? बाह्य गोचरा प्रत्यय. बाह्य मिथ्या प्रत्यय જે બાહ્ય પણ છે, અનાત્માના સંદર્ભમાં છે, વિષયોના સંબંધમાં છે, એ મિથ્યા પ્રત્યય છે. દેહાદિ ગોચર અભિમાનાદિ રૂપા, દેહમાં અહંભાવ ધરાવનારા એને કારણે બીજું અભિમાન વગેરે જન્મતો હોય, ઘમંડ જન્મતો હોય, વિષયની અંદર પણ આસક્તિ વગેરે હોય, એને કારણે જેનું મન બહિર્મુખ છે અને તેથી બહારના વિષયોનું જ મન ચિંતન કરી રહ્યું છે, જે વિષય મિથ્યા છે. તો એ પ્રકારે એનું મન આમાં જ આવી રીતે અટવાયેલું હોય તેને તો એમાં એ બધા પ્રત્યે નિવૃત્ત થઈ ગયા હોય. અર્થાત જેનું મન ઉપર હતી, જેનું મન હવે બહાર જતું નથી એટલે ઉપરત થઈ ગયું છે, આ બધા પ્રત્યે મુક્ત થઈ ગયું છે. શમ દમ ઉપરથી આ પ્રકારની માનસિક જે આપણી ક્ષમતા છે એ કેળવવાના કારણે તેને અધિકારીના સાક્ષાત કરતું શક્યત્વાદ બ્રહ્મણ, એ અધિકારી બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે એવું ભાષ્યકાર એવું હોવાને કારણે જેનો આવા બાહ્ય પ્રત્યયો છે એમાં બ્રહ્મને જાણવાનું સામર્થ્ય નથી. ભાષ્ય આગળ કહે છે યસ્માચ્ચ અજ્ઞાદીનામ જ્યાભિમાનમ શાતયતિ. કારણ કે અજ્ઞાદીનામ જ્યાભિમાનમ શાતયતિ, ભગવાને પરમાત્માએ શું કર્યું? અગ્નિ વગેરે દેવતાઓનું અભિમાન હતું, અભિમાનને શાંત કરી દીધું. તતશ્ચ બ્રહ્મ વિજ્ઞાનમ દર્શયતિ અભિમાન ઉપશમે. પોતે સમજાવે છે કે શા પરથી કહો છો કે જેના બધા બાહ્ય મિથ્યા પ્રત્યે નિવૃત્ત થઈ ગયા છે, જેના મનમાં તેથી શ્રમ વગેરે છે એને જ બ્રહ્મજ્ઞાન અધિકારી છે. કથામાંથી આ બતાવે છે યસ્માચ્ચ અજ્ઞાદીના જ્યાભિમાનમ શાતયતિ. આપણે આખ્યાન જોઈએ છે કે અગ્નિ વાયુ આ દેવતાઓનું જય અમારો છે, અભિમાનને એકદમ શાંત કર્યું. કેમ? એટલે તણુખલી બાળી ના શક્યો, અમે અસ્વરૂપ વિજય પ્રાપ્ત કર્યો. તણુખલું બાળવાની તો શક્તિ છે નહીં, પેલા તણુખલું ઉઠાવવાની શક્તિ નથી. અર્થાત આ બધી શક્તિ અમે ધરાવીએ છીએ, અભિમાન જે ધરાવતા હતા, હવે એમને જ્ઞાન થયું કે આ શક્તિ અમે ધરાવતા નથી, આ શક્તિ બીજા કોઈને કારણે છે. અંતેથી આ શક્તિ અમે ધરાવીએ છીએ, એને કારણે અમારો વિજય છે એ બધું ઓગળી ગયું. બધે અભિમાન ઓગળવાની વાત આવે છે. શ્વેત કેતુ હોય તો તે વગેરે દરેકમાં તમે જુઓ, જેમ અભિમાન છે, ગાર્ગ્ય હોય તો તે પણ, શ્વેત કેતુ હોય તો તે પણ, તો અભિમાન લઈને આવેલા છે, અભિમાન પહેલા ઓગળે એ પ્રકારે આખ્યાયિકાઓ કહેવામાં આવે છે. તતસ્ય બ્રહ્મ વિજ્ઞાન દર્શત અભિમાન ઉપશમે. તતસ્ય ત્યાર પછી અભિમાન ઉપશમે, અભિમાન શાંત થઈ ગયું. પછી એમને બ્રહ્મનું જ્ઞાન થયું. પેલા ઇન્દ્ર નહીં, ઇન્દ્ર દ્વારા અગ્નિવાયુને. તસ્માત સમાધિ સાધન વેદાનાથ એમ અર્થવાદે અવશ્યતે. એ પરથી આપણે અવશ્યતે નિશ્ચય કરી શકીએ છીએ કે શમ વગેરે સાધનનું વિધાન કરવા માટે આ અર્થવાદ છે, આ કથા છે કે શમ હોવો જોઈએ, મનની શાંતિ હોવી જોઈએ, મન બધા બાહ્ય મિથ્યા પ્રતિ નિવૃત્ત હોવું જોઈએ, અંતર્મુખ હોવું જોઈએ. એવું આ કથામાંથી આપણે તારવીએ છીએ. એટલે આ બે આખ્યાયિકામાંથી આપણે બે બોધ લઈ શકીએ. પછી આનંદગીરી કહે છે આગળના પાન પર છેલ્લી પંક્તિમાં અભિપ્રાયાંતરમ આખ્યાયિકાયા સંગૃહ્ણાતિ. આખ્યાયિકાયા અભિપ્રાયાંતરમ, બીજો અભિપ્રાય પણ છે આખ્યાયિકાનો. આખ્યાયિકા કહેવાની પાછળ ઉપનિષદ બીજો પણ અભિપ્રાય હોઈ શકે. તો વળી 75 પાન પર તે ભાષ્ય કે સગુણોપાસનાર્થો વા અથવા
આ આખ્યાયિકા શાને મળે છે? સગુણ ઉપાસના અર્થાત સગુણ બ્રહ્મની ઉપાસના કરવા માટે. કેમ ભાઈ? અપોદિતત્વાત, કારણ કે ઉપાસના છે ને એનો નિષેધ કરી નાખવામાં આવ્યો. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુન્યતે તદેવ બ્રહ્મત્વમ વેદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. ન ઇદમ બ્રહ્મ યદ ઇદમ ઉપાસતે, ઇદમ તરીકે જેની ઉપાસના થાય છે એ બ્રહ્મ નથી. આમ બ્રહ્મ ઉપાસનાનો વિષય છે, એટલે જે બ્રહ્મનું ત્યાં આગળ નિરૂપણ કરવામાં આવે. કયું? નિર્વિશેષ બ્રહ્મ. એ ઉપાસનાનો વિષય નથી. અને તેથી બ્રહ્મની ઉપાસનાનો છેદ દોડાડી દેવામાં આવ્યો. અપોદિતત્વાદ, ઉપાસનાનો નિષેધ કરવામાં આવ્યો. એટલા માટે એવું પણ કહી શકાય કે આખી આ જે કથા છે, આખ્યાયિકા છે, એ સગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન કરવા માટે છે. તો વળી આનંદ કહે છે સંગૃહિતમ વિવૃણોતિ. આ સંગ્રહ વાક્ય છે. આટલું કયું? સગુણોપાસનાર્થો વા અપોદિતત્વાત. આ સંગ્રહ વાક્યનું વિવરણ કરે છે. ન ઇત્યાદિના, ન ઇદમ ઇત્યાદિના. નેદમ યદિમ ઉપાસતે ઇતિ ઉપાસ્યત્વમ બ્રહ્મણ અપોદિતમ. નેદમ યદિમ ઉપાસતે, હે શિષ્ય, ઇદમ તરીકે જેની ઉપાસના કરવામાં આવે છે એ બ્રહ્મ નથી. ઇતિ ઉપાસ્યત્વમ બ્રહ્મણ અપોદિતમ, અર્થાત બ્રહ્મ ઉપાસનાનો વિષય નથી, બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. તો બ્રહ્મને જ્યારે પોતાના કરતા ભિન્ન રીતે જાણવાનું હોય ત્યારે ઉપાસનાનો વિષય છે. બ્રહ્મને પ્રત્યેગાત્મતયા જાણવાનું ત્યારે એ જ્ઞાનનો વિષય છે. તો આ બે ખંડના ઉપનિષદમાં બે ખંડમાં બ્રહ્મને પ્રત્યેગાત્મતયા નિરૂપણ કરવામાં આવ્યું, નિર્વિશેષતયા નિરૂપણ કરવામાં આવ્યું. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ, અથવા અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત, એમ કરીને બધા વિશેષનો જ નિષેધ કરવામાં આવે. તો અપોદિતત્વાત અનુપાસ્યત્વે પ્રાપ્તે, એટલે આ બે ખંડના અભ્યાસથી કોઈ એવી જાતની સમજ પર આવે કે બ્રહ્મ તો એની ઉપાસના ન કરવી છે, બ્રહ્મ ઉપાસના વિષય જ નથી. અનુપાસ્યત્વે પ્રાપ્તે, બ્રહ્મ અનુપાસ્ય છે, ઉપાસનાનો વિષય નથી. તો એ બરોબર, એ એવી જાતનું જો તમે તારણ કાઢો, નેદમ યદિ ઉપાસતે, એવા એ વાક્ય પરથી એવી જાતના નિર્ણય પર તમે આવો કે બ્રહ્મ ઉપાસના વિષય, એ ખોટી વાત છે. એ વાક્ય દ્વારા બ્રહ્મ ઉપાસ્ય નથી એવું કહેવાનું પ્રયોજન નથી. પરંતુ ઉપાસ્ય બ્રહ્મ જે છે એ આત્મા નથી એ કહેવાનું પ્રયોજન. એટલે ઉપાસ્યને પણ તું એનાથી પણ પર થા. તું બ્રહ્મની ઉપાસના કરતો હોય તો ઉપાસ્ય બ્રહ્મથી પર થા અને બ્રહ્મને આત્મતયા જાણ, એવું કહેવાનું પ્રયોજન છે. ઉપાસનો નિષેધ કરવા માટે નહીં. જે ધર્મમ અધર્મમ છે ઉભય સત્યાનૃતે ત્યજ, ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. તો તું ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કર, એ બંને ઉપર ઉઠ. ધર્મ અધર્મ બંનેમાં કર્તૃત્વ રહેલું છે, સત્ય અને બંને અંદર પણ વ્યવહાર. ટૂંકમાં આ જે છે એ કયા સ્તર પર છે? આ ત્રણેય ગુણના સ્તર પર છે. નિસ્તરી ગુણ્યો ભવ, એ માટે એમનો નિષેધ કરવામાં આવે. એટલી જીવન સત્ય જ ના હોવું જોઈએ, ધર્મ જ ના હોય એવું કહેવાનું પ્રયોજન નથી. એક સમય એવો આવો જોઈએ જ્યારે તમે ધર્મથી સત્યથી પર થાવ, કારણ કે એથી પણ એનું પણ અધિષ્ઠાનરૂપ ઊંચું તત્વ છે. તેમ બ્રહ્મની ઉપાસના ન થવી એમ નથી કહેતા. એક સમય એવો આવવો જોઈએ જ્યારે આપણે એથી પણ આગળ વધવું જોઈએ, ત્યાં અટકી ના પડવું જોઈએ. તેથી ઘણી વાર એવો અર્થ કરવામાં આવે કે ઉપાસનાનો નિષેધ કરવામાં આવે, તો કે એવું નથી. કારણ કે વેદ પોતે જ જયારે ધર્મ શીખવતું હોય, સત્ય શીખવતું હોય, તો એની નિંદા કેમ કરે?
એ સાધન છે. એક સમય એવો આવે જ્યારે આપણે સાધનથી પર થઈએ. ઉપાસના સાધન છે. એક સમય આવે જ્યારે સાધનથી પર થઈ એ માટે ત્યારે કઈ સાધન છોડ. માણસ તો પગ ભાંગ્યો હોય એટલે ચાલ ભાઈ તું ઘોડી લઈને પગ છોડે ને. એ પહેલા દિવસ ઘોડી નહીં છોડવાની હોય. ઘોડી દ્વારા પગની અંદર શક્તિ પ્રાપ્ત કર્યા પછી ઘોડી છોડવાની હોય ને. અથવા પેલી વાંસ ઊંચી કૂદમાં વાંસળો ક્યારે છોડવાનો હોય? વાંસ એને કામ કર્યો પછી છોડવાનું હોય, તો ત્યારે છોડવો પડે. તો વાંસળો છોડવાનો પકડવો શું કરવા? એવું નથી. એટલે તસ્ય બ્રહ્મણા સગુણત્વ માટે બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ જેની જરૂર છે એને. તસ્ય સગુણત્વેના એ જ બ્રહ્મ સગુણ છે. જે બ્રહ્મ પ્રત્યેગાત્મા છે, નિર્વિશેષ છે, નિર્ગુણ છે, એ જ બ્રહ્મ સગુણ છે, બીજું કોઈ નહીં. એટલે ઉપાસના કરો એ જ બ્રહ્મની કરી રહ્યા છો. તમે ધારો કે શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હો એટલે હું બીજાની એવું છે, એક જ છે. માટે એ જ પરમાત્મા ભિન્ન ભિન્ન પ્રકારના ગુણો લઈને પ્રગટ થયો છે ઉપાસના માટે. એટલા અધિદૈવમ અધ્યાત્મમ છે ઉપાસનમ વિધાતવ્યમિતિ. એટલા પણ બ્રહ્મની અધિદૈવ દેવતાના સ્તરે અધ્યાત્મ દેવતાના સ્તરે પરમાત્માની અભિવ્યક્તિ છે એ રીતે, અથવા વ્યક્તિ સ્તરે પરમાત્માની અભિવ્યક્તિ છે એ રીતે એ પરમાત્માની ઉપાસના થવી જોઈએ. ઇતિ એવમ અર્થવા ઇતિ આ પણ અર્થ હોઈ શકે. ટૂંકમાં ઉપાસનાનું વિધાન કરવા માટે પણ આખ્યાયિકા હોઈ શકે. કેમ કહો છો? અધિદૈવતમ તદ્વનમિતિ ઉપાસિતવ્યમિતિ વક્ષ્યતિ. કારણ કે પછી કહેશે તદ્વનમ પરમાત્મા વન છે, વનનીય છે, ભજનીય છે, એ પ્રકાર ઉપાસના કરવી જોઈએ. એટલે આ ઉપનિષદ જ પછી ઉપાસનાનું વિધાન કરવાનું છે. તો આખ્યાયિકા શેને મળે છે? એ ઉપાસનાના વિધાન માટે એમ કહી શકાય. આમ 3 તાત્પર્ય કયા આખ્યાયિકાના. પેલું તાત્પર્ય શું કહ્યું? યત્નાધિક્યમ દુર્વિજ્ઞેયત્વાદ, બ્રહ્મ દુર્વિજ્ઞેય છે. એ શું છે? સમાધિ વગેરેના વિધાન કરવા માટે. ત્રીજું ઉપાસનાના વિધાન કરવા માટે. કૃષ્ણ આખ્યાયિકાયા તાત્પર્ય મુક્ત્વા. આ સમગ્ર આખ્યાયિકાનું તાત્પર્ય કહ્યું. આખ્યાયન એક અંશનો તાત્પર્ય શું છે? બ્રહ્મ દુર્વિજ્ઞેય છે. બીજો અંશનો તાત્પર્ય શું છે? ભાઈ સમાધિ તમારે કેળવવા જોઈએ. ત્રીજા અંશનો તાત્પર્ય શું છે? બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. કૃષ્ણ આખ્યાયિકા તાત્પર્ય મુક્ત્વા. બસ હવે પોતે હવે આ મંત્ર સમજાવે છે. તો બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, ત્યાંથી આ આખ્યાયિકા શરૂ થઈ. 82મા પાન પર બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે. હા, પ્રસિદ્ધ છે કે કોઈ દેવાસુર સંગ્રામમાં બ્રહ્મએ દેવતાઓના પક્ષે બ્રહ્મએ વિજય પ્રાપ્ત કર્યો. જેવી રીતે ત્યાં ક્ષીરસાગરમાં મંથન થતું હતું ત્યારે જયારે મંદાર પર્વતને લઈ આવ્યા ત્યારે એ તો પર્વત તો અંદર ખૂંફવા માંડ્યો. ત્યારે ભગવાને કુર્મ અવતાર લીધો અને એને આધાર આપ્યો. આલમ ડોલન થવા માંડ્યો. અજીત અવતાર લે વળી પાછો એનો ઉપરથી પણ સ્થિર કર્યો. અને થોડી વારમાં હાંફી ગયા દેવતાઓ બધાના પ્રવેશ કર્યો ભગવાને અને આખું મંથન કર્યું. એટલે કરનાર ભગવાન છે. ભલે દેવતાઓને એનો યશ મળે, કરનાર ભગવાન, ભલે અર્જુન યશ મળે, કરનાર ભગવાન છે. આમ બધું ભગવાન કરતા હોય છે તો એ માણસ અભિમાન કરતો હોય છે કે મેં હું કરું. એ જ જ્ઞાનતા શકટનો ભાર જે મેં શ્વાન તાણે. બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞ. તો એ બ્રહ્મ શબ્દનો અર્થ પહેલા સમજાવે છે કે બ્રહ્મ એ શબ્દથી આખ્યાયિકાનો પ્રારંભ થાય છે. તો આ કથામાં જે બ્રહ્મ આવ્યું, જે અક્ષરરૂપે પ્રગટ થયું, એ બ્રહ્મ કયું હતું ભાઈ? એ બ્રહ્મ કોણ? એટલે કહે છે બ્રહ્મ એરી પરહ.
આ બ્રહ્મ એટલે પરમાત્મા જ સમજવાનો. કેમ? લિંગાત ચિહ્ન અનુમાન દે અમે કહીએ છીએ. ઉપનિષદ કે બ્રહ્મ શબ્દ જ વાપરે છે. બ્રહ્મ એટલે બ્રહ્મ શબ્દના વિવિધ અર્થ થાય, પણ સગુણ પરબ્રહ્મ થાય, પરબ્રહ્મ થાય તો કયો અર્થ કરો કે જે પરમાત્મા પરમ તત્વ છે, જે એ જ આ બ્રહ્મ શબ્દનો અર્થ છે. લિંગાત પરમાત્મા સિવાય બીજું કોઈ હોય ના શકે. બીજું કોઈ દેવતા હોય કે એવું કઈ એવું ના હોય. અરે બ્રહ્માજી એવું પણ ના હોય. આ કોણ હોવું જોઈએ? સ્વયં પરમાત્મા હોવા જોઈએ. એવું લિંગ મળે છે, એવા આપણે ચિહ્ન મળે છે, એટલે આપણે અનુમાન કરી શકીએ. કયું ચિહ્ન મળે છે ભાઈ? તો એ તો વ્યાખ્યાથી, આ પાછું સંગ્રહ વાક્ય છે, બરાબર? એની વ્યાખ્યા કરે છે. બ્રહ્મ શબ્દનો અર્થ પર એટલે પરમાત્મા થવો જોઈએ, એવું આપ શા પરથી કહો છો? કહે છે નહીં, અન્યત્ર પરાદ ઈશ્વરાદ નિત્ય સર્વજ્ઞાત પરિભૂય અજ્ઞાદીન તૃણમ વજ્રીકર્તુમ સામર્થ્યમસ્તી તન્ન શશાકદગ્ધમ ઇત્યાદિ લિંગાત. બ્રહ્મ શબ્દ વાચ્ય ઈશ્વર ઇતિ અવશ્યતે. પરમાત્મા કહો, ઈશ્વર કહો, તો પરાદ ઈશ્વરાત નિત્ય સર્વજ્ઞાત. આ બ્રહ્મ જે છે એ પરમાત્મા હોય, ઈશ્વર જ હોય, જે નિત્ય છે, સર્વજ્ઞ છે. એટલે પ્રલયમાં ભગવાન તો સર્વજ્ઞ જ હોય. સૃષ્ટિ હોય, સ્થિતિ હોય, લય હોય, બધી સ્થિતિની અંદર ભગવાન તો સર્વજ્ઞ જ છે. સર્વશક્તિમાન છે, ષડૈશ્વર્ય ધરાવનારો છે. તો એવો ભગવાન ન હોય તો અજ્ઞાદિન પરિભૂય, અગ્નિ વગેરે દેવતાઓને પરિભૂય પરાજિત કરાય. ટૂંકમાં એમનો પરાભવ કર્યો ને, પરાજિત કરાય એટલે ટૂંકમાં એમને નિયંત્રિત કર્યા. અગ્નિ તૃણમ વજ્રીકર્તુમ, એ તૃણને વજ્ર બનાવી દીધું. વજ્ર બળે નહીં. તૃણ કેમ ના બળ્યું? તૃણ વજ્ર બની ગયો, અને માટે અગ્નિ એને બાળી ના શક્યો. એ વજ્ર બની ગયો, પણ વાયુ ઉઠાવી ના શક્યો. એવું કહ્યું તો તૃણમ વજ્રીકર્તુમ સામર્થ્યમ. તો આવી રીતે તૃણને વજ્ર કોણ બનાવી શકે? પરમાત્મા સિવાય એવું સામર્થ્ય કોઈમાં નથી જે તૃણને વજ્ર બનાવે. આ બધું તુલસીદાસજી મહારાજ તો અનેક જગ્યાએ વારંવાર વર્ણન કરતા હોય છે, અને સુંદરકાંડમાં બે પ્રકારના વર્ણન આવ્યા છે. હનુમાનજી બધા પરાક્રમો કર્યા કે હું તો શાખા મૂર્ખ છું. શાખા મૂર્ખ એટલે શાખા પર વિચરણ કરનાર પ્રાણી, પશુ. મારામાં શું સામર્થ્ય હોય? કેવા મહાન પરાક્રમો કર્યા. ભગવાન પણ જેની સરાહના કરે, પ્રશંસા કરે, એ તો પછી શિવજી કહે પાર્વતીને કે આ તો રામ સિવાય કઈ થઈ ના છે, રામ કૃપા સિવાય ના થઈ શકે. એટલે પરમાત્મા સિવાય કોઈનામાં આવું સામર્થ્ય નથી કે આવા સમર્થ દેવતાઓ, અગ્નિ અને વાયુ જેવા સમર્થ દેવતાઓને પણ નિયંત્રિત કરીને એક સરળ કામ પણ ન કરી શકે. એ તૃણને બાળી ના શકે, તૃણને ઉઠાવી ના શકે, એવું સામર્થ્ય ભગવાન સિવાય બીજા કોનામાં હોય? કેમ કહો છો? તન્ન શશાકદગ્ધમ ઇત્યાદિ લિંગાત. કારણ કે અગ્નિ એ તણખલાને બાળવા સમર્થ ના થયો, વાયુ એ તણખલાને ઉઠાવવા સમર્થ ના થયો. એ પરથી કહીએ કે એ તણખલું વજ્ર બની ગયું હશે. તણખલાને વજ્ર બનાવવામાં આવ્યું, એ પરમાત્મા છે. કોણ કરી શકે? મારા બ્રહ્મ છે. કોણ હતું? પરમાત્મા. બ્રહ્મ શબ્દ વાચ્ય ઈશ્વર અવશ્યતે. એ આ બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવાનો? ઈશ્વર. સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવો ઈશ્વર છે, એ જ હોવો જોઈએ, એ જ ત્યાં પ્રગટ થયા હોવો જોઈએ. અવશ્યતે એવા નિશ્ચય પર પણ આવીએ છીએ. આ કથાની અંદર જે સૂચનો આપણને મળે છે, જે લિંગ મળે છે, જે ચિહ્નો મળે છે, એ પરથી આપણે આ નિર્ણય પર આવી શકીએ કે બ્રહ્મ શબ્દ દ્વારા જેનું વર્ણન કરવામાં આવ્યું એ
નિત્ય સર્વજ્ઞ ઈશ્વર જ છે. પાછા કહે છે નહીં અન્યથા અગ્નિ તૃણમ દગ્ધુમ ન ઉત્સાહતે વાયુર્વા આદાતુમ. એ તૃણને વજ્ર બનાવવામાં ના આવ્યો હોત તો એવું કેમ બને કે અગ્નિ એ તૃણને તણખલાને બાળી ના શકે? એવું કેમ બની શકે? વાયુ એ તણખલા ન ઉડાવી શકે એવું કેમ બને? એ તૃણ વજ્ર બની ગયો હોય તો જ, એટલે તૃણને વજ્ર બનાવવામાં આવ્યો હશે તો એવું થયું. એવું કોણ કહે? એવું સામર્થ્ય કોનામાં હોય? પરમાત્મા છો. એટલે અગ્નિ એ તૃણને બાળી ન શક્યો એ પરથી કોઈ તૃણને વજ્ર બનાવી દેવામાં આવ્યો. એવું સામર્થ્ય કોનામાં હોય? નિત્ય ઈશ્વરમાં હોય. ઈશ્વરે છે તૃણ અપી વજ્રો ભવતિ ઇતિ ઉપપદ્યતે. ઈશ્વરે છે ભગવાન ઈચ્છા હોય તો તૃણ અપી વજ્રો ભવતિ, તૃણ પણ વજ્ર બની જાય, તણખલું પણ વજ્ર બની જાય. સાપ પણ ગરોળને ખાઈ જાય, જાત જાતનું કહે છે ને ત્યાં આગળ તુલસીદાસજી મહારાજ. તો ઈશ્વરની ઈચ્છાથી બધું સંભવિત છે. એટલે ઈશ્વર જ છે આ તૃણપી વજ્રો ભવતી ઉપપદ્યતે. ઉપપદ્યતે એ તર્કયુક્ત છે કે ઈશ્વર ઈચ્છાથી આ તૃણ પણ વજ્ર બની જાય. તો આનંદજી કે કથમ તરી ઈશ્વર સિદ્ધિ. ઈશ્વર છે એવું તમે પહેલાથી ક્યાં નક્કી કરો છો? ઈશ્વર ઈચ્છા થાય એવું થાય, પણ ઈશ્વર છે એવું ક્યાંય નક્કી થયું? પહેલા ઈશ્વર સિદ્ધિ એટલે શું? ઈશ્વર છે એ વસ્તુ કેવી રીતે સિદ્ધ થાય એ તમારે પહેલા સિદ્ધ કરવું જોઈએ, પુરવાર કરવું જોઈએ. એટલે આકાંક્ષામાં તો બ્રહ્મ એટલે ઈશ્વર. પણ ઈશ્વર નામની કોઈ હસ્તી હોય તો આપણે કહેવાય ને બ્રહ્મ એટલે ઈશ્વર. કોણ કહે છે ઈશ્વર છે? તો કહે છે કથમ તરી ઈશ્વર સિદ્ધિ. ઈશ્વર છે એવું જ કેવી રીતે સિદ્ધ થાય, નક્કી થાય? આપણા મનની અંદર આ પ્રકારનો નિશ્ચય કેવી રીતે જન્મે કે ઈશ્વર છે? તો જ પછી આગળ આપણે સ્વીકારી શકીએ ને. તો જ આખ્યાયિકામાં જે કહેવામાં આવ્યું એ વસ્તુ તો જ ખરેખર તો સાર્થક બને, અર્થવત બને. જ્યારે એ આ જે બ્રહ્મ છે ઈશ્વર હોય, પરમેશ્વર હોય, સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય. એવું ઈશ્વર છે એવું તમે ક્યાંય નક્કી કર્યું? બ્રહ્મ જુદી વસ્તુ અને ઈશ્વર જુદી. એટલે એવું છે ને કે બ્રહ્મ અસ્થિભાદી આત્મા છે, પણ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ શ્રદ્ધાનો વિષય છે. બ્રહ્મ તો જ્ઞાનનો વિષય છે, આત્મતયા. ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે. હા ભાઈ, ભક્તોને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ને એ પ્રકારે એમની શ્રદ્ધા જે છે એ અનુભવમાં પરિણમે જુદી વાત છે. પણ ત્યાં સુધી ઈશ્વર છે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને કૃપાળુ, શુભેચ્છક, સુહૃદ, આવું બધું ભગવાન કહેતો છે. આ બધા તો શ્રદ્ધાનો વિષય છે. આપણે અનુભવ પરથી એટલે આપણને કોઈ બતાવનારું હોય ભાષ્યકાર જેવું કે આપણા અનુભવના વિશ્લેષણ પરથી પણ આપણે આ નિર્ણય પર આવી શકીએ કે ઈશ્વર છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. એ આપણા અનુભવ છે એનું વિશ્લેષણથી એ પ્રકારે એની સંભાવના બતાવી શકાય. ઈશ્વરના વિષયમાં કોઈ પુરવાર ન કરી શકાય. એવી કોઈ દલીલ નથી જેથી પુરવાર તમે કરો કે ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, કૃપાળુ, કરુણામાં ઈશ્વર છે એવું કોઈ દલીલથી પુરવાર થઈ શકે એમ નથી. એટલા જ માટે કે જગત કેવું છે?
અનિર્વચનીય છે. એક રીતે જગતને જોઈએ તો બરાબર છે, સર્વજ્ઞ સર્વશક્તિવાન કૃપાળો ઈશ્વર છે. એ જગત પાછું બીજું પાછું બતાવે ઈશ્વર તો ક્રૂર છે. અને એટલે આ દલીલોથી ઈશ્વર છે ને આવો છે એ પુરવાર ન થાય. માત્ર શાસ્ત્ર પ્રમાણ છે અને તર્ક છે એને માત્ર અનુકૂળ તર્ક છે. એ શાસ્ત્ર જે કહે છે ને એનો નિશ્ચય આપણા મનમાં જન્મ આવે. આપણામાં શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોય તો પછી અનુકૂળ તર્ક શાસ્ત્ર જે કહે છે એમાં આપણને શ્રદ્ધા જન્મે. બાકી તર્ક બર્કથી કશી શ્રદ્ધા ના જન્મે. ઈશ્વર માનવો જ નથી એવો નિશ્ચય કર્યો તો ગમે તે તમે તર્ક એ બીજો તર્ક લઈ આવવાનો જ છે. એવા કારણ કે આ અનિર્વચનીય જગત છે ને, અને એક ઘટનાને અનેક રીતે ઘટાવી શકાય. અંતેથી આપણે ઘટાવી એ સિવાયની બધી રીતો બતાવે, ઘટાવી શકાય. કોણે કહ્યું ઈશ્વર કૃપાળો છે? આજો કૃપાળો ઈશ્વર આવો હોય. એટલે શાસ્ત્ર જ એના માટે પ્રમાણ છે. આ તર્ક છે, અનુકૂળ તર્ક છે, એ શાસ્ત્રમાં ઈશ્વર છે અને કેવો છે એ જે કહેવામાં આવ્યું એના માટે આ માત્ર અનુકૂળ તર્ક છે. એટલે ભાષ્યકાર કહે છે તત્સિદ્ધિ તો ઈશ્વર છે એવું સિદ્ધ કેમ થાય? અથવા આપણા મનની અંદર એવો નિશ્ચય કેમ જન્મે? નિયત જગત નિયત પ્રવૃત્તિ હે. આ લેવામાં આવ્યું, જગત નિયત પ્રવૃત્તિ હે. આ જગત કે સંસારમાં બધી પ્રવૃત્તિ નિયમિત છે, અર્થાત જગતમાં એક નિયમ છે, કાયદો છે. એ બતાવે છે એટલે ઓર્ડર. ઈશ્વર મેનિફેસ્ટ એઝ ઓર્ડર. ઓર્ડર કહો, નિયમ કહો, કાયદો કહો જગતમાં, કારણ કે આ બધું જગત છે એ નિયમ પ્રમાણે ચાલે છે. નિયમિત એટલે શું? નિયમ પ્રમાણે ચાલનારું. નિયત પ્રવૃત્તિ જગત નિયત પ્રવૃત્તિ. આ જગતની બધી જ વસ્તુઓ જે છે એની પ્રવૃત્તિ કેવી છે? નિયમ પ્રમાણે છે. તો જ વિજ્ઞાન સંભવિત છે. જગત જે નિયમ પ્રમાણે ચાલે છે તો જ જીવન સંભવિત છે. નહીં તો આપણે જીવિત ના શકીએ ને. આપણે સદ અનુમાન પર જ જીવીએ છીએ. આમ અભિજાતનો વાણી, વાઘ ઇન્દ્રિય છે, આવા 8 સ્થાન વાળી અમુક કરીશું આવા શબ્દો નીકળે છે ને. ઈચ્છે એવા શબ્દો એની સાથે જેમ ફાવે એમ કહેતો હતો. ઇન્દ્રિય નિયમિત ના હોત તો પછી હું કંઈક બોલવામાં નીકળે કશું. ત્યાંથી માણીને બધી વસ્તુઓ એક એક વસ્તુઓ નિયમનું પાલન કરે છે. એ પછી નક્કી થાય છે કે ઈશ્વર છે. તો આનંદગીરી કહે નનુ શ્રુત્યાદિ ઈશ્વર સિદ્ધે. શ્રુતિ વગેરે દ્વારા ઈશ્વર સિદ્ધ કરનારું પ્રમાણ તો શ્રુતિ જ છે. વેદ જ મુખ્ય તો આપણા માટે પ્રમાણ છે ઈશ્વર છે માટે. પછી સ્મૃતિ પુરાણ વગેરે જે વેદ પર આધારિત છે એને પણ આપણે પ્રમાણમાં ગણી લઈએ તો બરાબર. શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ વગેરે તો એ બધા ઈશ્વર છે અને કેવો છે માટે તમારી પાસે આ બધા છે પ્રમાણ. એટલે ઈશ્વર છે એની સિદ્ધિ ને કેવો છે એની સિદ્ધિ તો એ બધા શાસ્ત્રો કરે, થયેલું જ છે. એ શાસ્ત્રો પણ કહે છે ઈશ્વર છે ને કેવો છે. તો એ પ્રકારે નક્કી થઈ ગયેલું છે સિદ્ધે. કિમિતિ જગત નિયત પ્રવૃત્તિ લિંગ અનુમાનમ સૂત્રિતમ. તો તમારે વળી પાછું કેમ ઈશ્વરને પુરવાર કરવો પડે છે? કિમિતિ જગત તો અનુમાન આપ તમે કરો છો. શું કહ્યું? નિયત પ્રવૃત્તિ. કઈ વિભક્તિ છે? 5મી વિભક્તિ. પ્રવૃત્તિ શબ્દની. તો નિયત પ્રવૃત્તિ. આ જગત બધું નિયમિત રીતે એમાં પ્રવૃત્તિ છે. એ કારણ છે, એથી અમે કહીએ છીએ કે ઈશ્વર છે. તો
આ અનુમાન કહેવામાં, આ આપણને હેતુ કહેવામાં આવ્યો. નિયત પ્રવૃત્તિ હેતુ જ મુખ્ય વસ્તુ છે અનુમાનની અંદર. એટલે નિયત પ્રવૃત્તિ લિંગ આ લિંગ આપણે દેખાય છે, આપણે ધુમાડા રૂપે લિંગ દેખાય, એ પરથી આપણે નિર્ણય કરીએ કે અગ્નિ છે. તો નિયત પ્રવૃત્તિ લિંગ દેખાય છે, ચિહ્ન દેખાય છે, એ શું બતાવે છે? ઈશ્વર છે, નિયંતા છે. નિયમ શું બતાવે છે? નિયંતા છે. નિયંતા તો સર્વજ્ઞ હોવો જોઈએ તો નિયંત્રણ થાય, સર્વશક્તિમાન હોય તો નિયંત્રણ થાય. એટલે કિમિતિ આ રીતે ઈશ્વર છે અને કેવો છે એ તો બધું શાસ્ત્રો દ્વારા સિદ્ધ થઈ જ ગયેલું છે. તો તમે પછી એવું અનુમાન તમે જગત નિયત પ્રવૃત્તિ લિંગ કે અનુમાનમ, નિયત પ્રવૃત્તિ અનુમાન તમે કહ્યું, હેતુ કયો? નિયત પ્રવૃત્તિ લિંગ છે. તો નિયત પ્રવૃત્તિ લિંગ ધરાવનાર અનુમાન તમે શેને માટે સૂત્રિત કરો છો? સૂત્રમાં કેમ કહો છો? જરૂર શું પડી? તમારે અનુમાનથી ઈશ્વરને સિદ્ધ કરવાની શું જરૂર પડી ભાઈ? ઈશ્વર તો શ્રુતિ સ્મૃતિ સિદ્ધ જ છે. તો પહેલી પાંચ નોંધમાં કહે છે અનુમાન કયું કયું છે? તો જયારે કહ્યું તત્સિદ્ધિ જગત નિયત પ્રવૃત્તિ, તત્સિદ્ધિ પ્રતિજ્ઞા, ઈશ્વર છે. શું હેતુ છે? જગત નિયત પ્રવૃત્તિ. એ અનુમાન આપણને કહે છે એક પાંચ નોંધમાં. સૂર્યાદિ જગત સનિયંત્રકમ, આ નિયમ છે ને એ શું બતાવે છે? નિયંતા હોવો જોઈએ. કોઈ નિયમનો અમલ કરનાર હોવો જોઈએ તો નિયમ, બાકી કશી વસ્તુ નિયમમાં રહે નહીં. દુનિયાનો સ્વભાવ અવ્યવસ્થા, છોડો ને તો અવ્યવસ્થા વધતી જાય. વ્યવસ્થા શું બતાવે છે? વ્યવસ્થા જાળવનાર કોઈ હોવું જોઈએ. એટલે નિયમ શું બતાવે છે? નિયંતા બતાવે છે. એટલે આ રીતે નિયમ દ્વારા નિયંતા પુરવાર કરવામાં આવે છે. કે છે સૂર્યાદિ જગત કયું ને, જગત કયું જગત છે? સૂર્યાદિ જગત, સૂર્યથી મળે સૂર્ય કહું, કઈ સૌથી વધારે પ્રબળ તત્વ એ છે ને, શક્તિશાળી. સનિયંત્રકમ, આ સૂર્ય પણ હંમેશા નિયમ પ્રમાણે ઉગે અને આથમે, અહીંથી ત્યાં બીજો સૂર્ય પણ કોઈ સ્વતંત્ર નથી, એ પણ નિયંત્રિત છે. સનિયંત્રકમ એ નિયંતા હોવો જોઈએ. આ નિયમ પરથી આપણે નિયંતાનું અનુમાન કરીએ છીએ. નિંદા જોતા નથી. ઘડો છે માટે ઘણા રચનાર હોવો જોઈએ. તો નિયમ છે માટે ઘર સ્વચ્છ તે માટે કોઈ સફાઈ રાખનાર હોવો જોઈએ. જમવાનું છે માટે કોઈ બનાવનાર હોવો જોઈએ. નિયમ છે માટે નિયંતા હોવો જોઈએ. કેમ? તો સૂર્ય જગ સનિયંત્રકમ, આ પ્રતિજ્ઞા છે. કેમ કહો છો? નિયત પ્રવૃત્તિકત્વાદ, કઈ જગત છે ને એ નિયત નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરી રહ્યું છે. તમે આવું ક્યાં જોયું? ભૃત્યાદિવત, આ નોકરો બધા વ્યવસ્થિત કામ કરી રહ્યા છે નિયમ પ્રમાણે. કઈ ભૃત્ય છે, કેમ સ્વામી છે. આ સ્વામી દંડો લઈને ઉભેલો હોય તો ભૃત્યો જે છે બધા નિયમિત કામ કરે, નહીતર ના કરે. તો ભૃત્યો એટલે સેવકો જયારે આવી રીતે આજ્ઞાંકિત થઈને કામ કરતા હોય ત્યારે કોઈ આજ્ઞા કરનાર નિયંતા છે એવું આપણે અનુમાન કરી શકીએ. સાહેબ આવ્યા છે કે ઓફિસ ના ખબર પડે સાહેબ આવી ગયા છે, નહીં તો જે ત્યાં હાલત હોય જુદી છે. આ અનુમાન થયું. સૂર્ય જગત સનિયંત્રકમ પ્રતિજ્ઞા, નિયત પ્રવૃત્તિકત્વાત હેતુ ભૃત્યાદિવત દૃષ્ટાંત. એવો આ પ્રકાર અનુમાનનો આવો આકાર છે. અભિજાતનો અનુમાન ભાષ્યકાર અહીંયા આગળ પ્રસ્તુત કરે છે. તો આપણે આવતીકાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।